કોંઢ ઝપટમાં આ રેલો કોંઢ આગળ વઢવાણ ચૂડા તાલુકા હોય કે અન્ય ખેડૂતોને બધાને સ્પર્શવાનો છે। એટલે આજે આપણા વચ્ચે માન્ય વિસાવદર ધારાસભ્ય શ્રી અને અમારા સૌના મોભી આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વ એવા માન્ય ગોપાલભાઈ ઇટાલિયાને હું વિક્રમ દવે આપણા ઝાલાવાડમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું। મિત્રો, બે વાત મહત્વની કે મુદ્દો છે એ ખેડૂતનો છે। ખેડૂતની કોઈ જાતિ નથી, કોઈ જ્ઞાતિ નથી અને ખેડૂતની કોઈ પાર્ટી નથી। ખેડૂત એટલે ખેડૂત। આપણે સૌએ ભેગા થઈને આ કાર્ય કરવાનું છે। ત્યારે આપણા વચ્ચે ખેડૂતના દીકરા થઈ અને વિસાવદર ધારાસભ્ય શ્રી પધાર્યા છે। અને મુખ્ય વાત એ છે કે આપણે દર વખતે ખૂબ મોટા પાયે વર્ષો વર્ષથી જે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિને મત આપી અને આગળ મોકલી છે, ત્યારે મારે આજે આ એ પ્રશ્ન પૂછવો છે કે આ ચૂંટાયેલા પ્રતિનિધિ દર વર્ષે મત લઈ જાય છે, 5 વર્ષે દેખાય છે અને ચૂંટણી પતે પછી આવા કાર્ય ચાલુ કરે છે। તો બનાવે કે આ ખેડૂતને અન્યાય થઈ રહ્યો છે, ખરું કે ખોટું? કોઈનામાં હિંમત નથી રહી અને કોઈનું ઉપજતું પણ નથી। ત્યારે ઉપજવા વાળા અહીંયા પધારી ચૂક્યા છે આપણા વચ્ચે। ત્યારે એમના ને આપના વચ્ચે મારે વધારે વાત નથી કરવી, પણ ખૂબ સાદગી વાળા અમારા નેતા તમને કહેશે પણ નહીં કે કેવડું મોટું કાર્ય કર્યું છે। 2026ના માર્ચમાં એક વિરોધ પક્ષના ધારાસભ્ય હોવા છતાં આ ખેડૂતોને ઇલેક્ટ્રિસિટીના થાંભલામાં વળતર નથી આપતું, એનો પ્રસ્તાવ ગુજરાત વિધાનસભામાં માર્ચ 2026માં માન્ય ગોપાલભાઈ ઇટાલિયાએ વળતર નથી મળતું, યોગ્ય નથી મળતું, એના માટે મૂકેલો છે। હજી વિચારણા ઉપર વિધાનસભાના ટેબલ ઉપર છે અને એની અંદર આપણા વળતરો, આપણા સંતાનો અને એની સંતાનોનું હિત જોવાનું ખૂબ મોટે પાયે એમણે વાત મૂકી છે। એટલે આપ સૌના વચ્ચે રીધા વગર હું માન્ય ગોપાલ ઇટાલિયાજીને દરખાસ્ત કરું છું, ભારત। હાલો, ઓલો ઇકો ઓછો કરી નાખજો જરા। હા, આજે આ કોંઢ ગામમાં અને આજુબાજુના ગામમાંથી, આજુબાજુના તાલુકાઓમાંથી દૂર યુવા દોસ્તો, વડીલ, મારા પ્રણામ બધાને। મારા કોંઢ ગામના અને આજુબાજુ વગર એ બધાને સેલ્યુટ કરું છું કે તમે, અને આ વિશેષ મારે નમન કરો કે ગામ એક તો એવડું મોટું ગામ છે। ની ગાડીમાં હું બેઠો અને કીધું કે 2 માંથી બીજા 4, ખૂબ આટલું મોટું ગામ છે પણ ગામ આખું એકજૂટ છે। ગામમાં આટલો બધો હંપ છે કે જ્યારે ગામનો વિષય આવ્યો ને આવડું આખું ગામ ભેગું થઈ ગયું તો એ હંપ બદલે તે હું તો કહું ભગવાન આપણને બહુ શક્તિ આપે, આ સારી બાબત કહેવાય। અને બહુ મૂળ મુદ્દાથી આપણે વાત કરીએ કે આ થાંભલો આવ્યો, વળતરનો પ્રશ્ન, આ તે, એ તો બધા પ્રશ્ન બીજા નંબરના છે। સૌથી મોટો પ્રશ્ન, હું હમણાં ફેબ્રુઆરી મહિનામાં બજેટ સત્રમાં ધારાસભ્ય તરીકે 1 મહિનો અંદર બેઠો, અલગ અલગ નેતાઓ મને મળ્યા, 2-2, 4-4 ટર્મથી ચૂંટાતા હોય, સાંસદ રહી ગયા હોય, મંત્રી રહી ગયા હોય, પાછા ચાલુ ચૂંટાણા હોય, અધિકારીઓ, બધાને મળ્યો અને સતત મળતો રહેતો હોઉં છું। સરકારી કામથી આઈએએસની ચેમ્બરમાં જાઓ, સેક્રેટરીને મળું, ચીફ સેક્રેટરીને મળું, એડિશનલ સેક્રેટરીને મળું, આને મળું, તેને મળું, મળતા રહેતા હોય, વાતોમાંથી વાતો થાય।
સૌથી મોટો મુદ્દો ઈ છે કે ગાંધીનગરમાં બેઠેલા મોટા મોટા સાહેબો અને ઈ સાહેબોના સાહેબો નેતાઓ ઈ બધાને ખબર પડી ગઈ છે માણા બધું વેર વિખેર થઈ ગયેલું. એક જણાને ટેકો નહીં આપે. આખા ગાંધીનગરમાં વાતોથી આ વાત કે કોંડ ગામમાં 34 ખેડૂતોને ખેતરમાં થાંભલો આવશે તો બાકી જ્ઞાતિ કે ઈ તો ઈ બરાબર જ. આપણા બધાયનો ગામડામાં રહેતા તમામ લોકોનો બધી જ્ઞાતિ તમામ લોકોનો સૌથી પહેલો ઉપરવાળા આપણને માલ પાક્યો હોય વેચવા જાવ તો ભાવનો, દવાખાનાનો, નિશાળનો, બસનો 500 મુદ્દાઓ છે. પણ ગાંધીનગર બેઠેલા જે કઈ સાહેબો ખબર પડી ગઈ છે કોઈ એક નહીં થાય, બધા લઈને મથ્યા કરશે. જેના ખેતરમાં થાંભલો આવશે એટલા માણસો તે દુઃખ વ્યક્ત કરશે, બાકીના ભેગા નહીં. ખેડૂતના દીકરા તરીકે, ગામડાના છોકરા તરીકે, તમારા બધાના દીકરા તરીકે એક વિનંતી છે કે આપણે આ જો જે કાંઈ મુશ્કેલી આવી છે એમાંથી સૌથી પહેલો સંદેશ તો એ જ આવવો જોઈએ કે બધા એક છે, બધી નાતના માણસો એક છે, કે એકને જરૂર પડશે તો લાખ આવશે. અને હું પોતે ક્યાંય કોઈ પાર્ટી વાળો થઈને આવ્યો નથી. હું તો આ ખેડૂતના દીકરા તરીકે, ગામડાના માણા તરીકે આવ્યો. પાર્ટીના નેતા તરીકે આવવાનું હોય તો કોઈ એનો મતલબ જ વધતો નથી, એનો કોઈ અર્થ જ નથી. કેમ કે કાલ નોય હોઈએ પણ માવતરનો નાશ ન થાય, આપણા ખેડૂત વર્ગનો નાશ ન થાય. એ હંમેશા રહેવાનું. એટલે જે હંમેશા છે એનું બનીને રહેવું પડે આપણે. એટલે હું તમારા નાના દીકરો ઝોનમાં નાખી દીધી. હવે એમાં તમારે હળ આંકવો હોય તો વન વિભાગની પરમિશન, લાઇટનું કનેક્શન લેવું હોય તો વન વિભાગ. આજુબાજુના 10-15 તાલુકામાં આ પ્રશ્ન છે. અમે હજુ લડીએ છીએ. હું ધારાસભ્ય નહોતો ત્યારે લડતા હતા અને હજુ લડીએ છીએ. આ બાજુ આપણે ધાંગધ્રામાં, માળિયામાં, હળવદમાં, મોરબીમાં, ખંભાળિયામાં, જામજોધપુરમાં, લાલપુરમાં, દેવભૂમિ દ્વારકાના બીજા તાલુકામાં, કચ્છની બાજુમાં ગાંધીધામથી પેલું ભચાઉ બાજુથી બધા આ આખા વિસ્તારની અંદર થાંભલાના પ્રશ્ન. ચારેય બાજુ થાંભલા. આખો વિષય ખાલી વળતર વધુ મળી જાય પૂરો નહીં થઈ જાય. દરબારે મારું ધ્યાન દોર્યું કે ભાઈ બાજુમાં 900 રૂપિયા મીટરે આપે ને અહીં 300 આપે છે. હું એમ કહું છું કે 9000 રૂપિયા આપે ને તો મુદ્દો પૂરો નથી થતો. મીટરે 9000 આપીને તમારા ખેતરમાં 2 થાંભલા નાખ્યા, અત્યારે 50 લાખ રૂપિયા વળતર દાખલા તરીકે મળ્યું. ભવિષ્યમાં ભાઈઓ ભાગ મારવાના કરવાના થાય તો થાંભલા વાળું કોનું? બે ભાઈ વળતર મળે કે લેખે મળે કે મળે એ તો પછીની વાત છે. ખેતર આપણી પેઢીઓથી હાલ્યું છે. આપણા બાપ દાદાએ પરસેવો દેવા, પણ સરકારનો ઈરાદો ખરાબ છે. કેમ કે સમાજમાં કરવું જોઈએ. સોલાર પ્લેટો નહીં તો કોઈ ઉપાધિ ઇલેક્ટ્રિસિટી સરકાર ગોતશે કે સમાજ ગોતશે? સરકારે ગોતવો જોઈએ. ફેબ્રુઆરીના વિધાનસભા સત્રમાં મેં એક બિલ રજૂ કર્યું, એક કાયદો રજૂ કર્યો સરકારમાં. ધ્યાનથી સાંભળજો. કેમ કે મૂળભૂત પ્રશ્ન ખાલી વળતર પૂરો નહીં થી પૂરું નહીં થાય. હજુ તો એના પછી નવા પ્રશ્નો ઉભા છે આ થાંભલાના કારણે. ઈ મેં સરકારના ધ્યાને મૂક્યા. હું મંત્રી સાહેબને મળ્યો, સચિવ સાહેબને મળ્યો. કેમ કે ભરૂચમાં આ પ્રશ્નો બહુ છે. અંકલેશ્વર, ભરૂચ, નર્મદા જિલ્લામાં આસપાસમાં અનેક જગ્યાએ આ થાંભલાના પ્રશ્નો ચાલે છે. સૌરાષ્ટ્રના ધ્યાન દોર્યું કે આપણે બનાવીએ કે જેમાં એક મુદ્દાનું કે જે 10 વીઘા જમીન 10 લાખ ભાવ આવતો હોય, પછી તો આપણી કોણ દે? હવે અત્યારે માનો કે વેચવા જેના ખેતરમાં થાંભલો આવ્યો
ઈ વેચવા જાય તો અત્યારે શું ભાવ આવે ને થાંભલા વગરની જમીનનો કોંઢમાં શું ભાવ આવે, બેમાં ફરક પડે કે ન પડે? તો 900 આપે કે 9000 આપે, પહેલા ફરક પડી ગયો, લાગઠમાં જે ફરક પડ્યો એ કોણ ચૂકવશે? મારી વાત ની કિંમતમાં ઘટલાના કારણે કોક તો દ્યો. અનેક જમીન એવી છે થઈ શકે એમ હોય, ગામની હા એવાડા પછી તરત આવતી હોય, તો આજથી 5 વર્ષ પછી ત્યાં પ્લોટિંગ કરવાનું થાય ત્યારે થાંભલા વાળી ઈંટે ન મૂકી શકાય. તો એટલી જમીનનું નુકસાન ખેડૂતને ગયું. હવે કેવડી મોટી, કેટલા 40 બાય 40 નો થાંભલો નાખ્યો છે, 80 બાય 80 જગ્યા જે છે. હવે જેનું અહીંયા ગામથી પહેલું ખેતર હોય ને થાંભલો જો રોડે જે જોવા ગયા એ તો આમ ગામથી પહેલું જ છે, 10 વર્ષ પછી બાંધકામ થાય એવું જ છે. 80 બાય 80 ની જગ્યામાં કોઈ બાંધકામ નહીં થાય, એ જમીન પડતર રહેશે અને આજીવન હવે એ જમીન તમારા કામની ન રહી તો એ 80 બાય 80 નો ટુકડો વત્તા લાઈન હાલી એ કોરિડોર આપણો આખો આજીવન ફેલ ગયો પેઢીઓ સુધી, એના પૈસા કોણ દેશે? અને પહેલો મુદ્દો એ છે કે આ જે વળતર ચૂકવવાની વાત છે એ વળતર છે શેનું? જમીનનું, થાંભલો ઊભો કર્યો એનું, ઝાડવાનું, ખેતીનું, શેનું? કોઈ નથી ખબર આખી સરકારમાં કે વળતરની જે વાત છે 300 કે 900 છે શેનું? કોઈકને પૂછો ભાઈ 900 મળ્યું પણ શેનું? જમીનનું કે ઝાડવાનું કે વાવેતરનું કે ભાડું કે હું? અવડી આખી સરકાર હાલે છે, કોઈને ખબર જ નથી કે શેનું વળતર હાલે છે. અને વળતર શેનું તમે મને એમ કહો. મેં સરકારમાં રજૂઆત કરી છે કે વળતર શેનું? ધારો કે મોબાઈલનો ટાવર આપણી અગાસી પર રૂપિયા આપે છે કે દર મહિને આપે છે, તો થાંભલો દર મહિને કેમ ન આપે? એક વખત 10 લાખે નથી જોતા, 20 લાખે નથી જોતા, 50 લાખે એક વખત શું કામ? તમે અમારા ખેતરમાં થાંભલો નાખ્યો, એમાંથી 100 વર્ષ કમાવાના છે. અને થાંભલો તમે ક્યાં જમીન વેચાતી ઉત્પાદન કરીને લઈ લો ભાઈ, કે તમે અત્યારે આવે સરકારના નિયમ જે કરવું એ કરજો. જમીન વેચાતી નથી લીધી, એનો અર્થ એ થયો કે આપણી જમીન ઉપર થાંભલો છે તો એનું એક વખત વળતર ન હોય, દર મહિને વળતર હોવું જોઈએ ભાડાના સ્વરૂપમાં. મોબાઈલ વાળો હોય કેમ દર મહિને દેશ? મોબાઈલ નો થાંભલો હોય તો દર મહિને, લાઈટ નો હોય તો એક વખત. તો લાઈટ ના મોબાઈલ ના થાંભલામાં ફરક હું? બે છે તો લોઢાના થાંભલા. મોબાઈલની કંપનીનું લાયસન્સ સરકારે આપ્યું છે, ઇલેક્ટ્રિસિટી કંપનીનું લાયસન્સ સરકારે આપ્યું. મોબાઈલના થાંભલો અહીં તો નવો વિષય જ છે આખો, દીધા વગર જ થાંભલો છે. દે તેદીની વાત ત્યારે. એટલે મેં સરકારમાં આ બધી જ વસ્તુ ફેબ્રુઆરી મહિનામાં રજૂઆત કરી હતી, પણ હવે દુર્ભાગ્ય એવું કે આપણા ખેતર સુધી હિટાચી ન આવે ત્યાં સુધી આપણે જેને ગોપાલ ભલન બરાડા પાડતો એને તો નવરો છે. હું ફેબ્રુઆરી મહિનામાં રાડી ઉપાડીને આવ્યો, પણ કોણ સાંભળે કે કોક પાડો ગાંગર તો લાગે છે, ભૂખ્યો થયો હોય છે. ભાઈ અમે તો ગાંગરી થાક્યા કે જાગો મારા માય બાપ જાગો, નકરા નહીં વધવા દે. છોકરા સિવાય કાંઈ જો આવું કાંઈ છોકરા જ વચ્ચે પૂછવાનું તમારે બે, બીજું શું વધે જો આમ નામ રહેતો? સરકારો એ વખતે થોડી પ્રોપર વધ્યું, આમ નામ હાલત હવે શું વધે? ફેબ્રુઆરી મહિનામાં આ વાત વિધાનસભા ધણધણાવીને કીધી કે ભાઈ કાયદો બનાવો. હવે તમે હજુ એક વસ્તુ સમજો, સરકાર એમ કહે છે કે એક દેશ એક કાયદો, 1 નેશન 1 ઇલેક્શન, 1 નેશન 1 રૂલ. સરકાર એવું કહે જ છે ને. અને હમણાં 1 નેશન 1 ઇલેક્શન ની કમિટીની મીટિંગ હતી, એમાં હું નિશુદાન કેમ માનું છું 9000 આપે તોય હમણાં આ વાત ખોટી પડે. તમારા મારું ઘર બાજુમાં હોય તો તમારી અગાસી ઉપર હું આમ છાપરું બાંધી શકું? ન હું કામ? ઈ આકાશ તમારું છે. અગાસી એટલે આકાશ. તો જેનું ખેતર એનું આકાશ છે કેટલાક મીટર સુધી, નાળિયેર અધિકાર ખેડૂત.
તો એર સ્પેસ રિસ્ટ્રિક્ટ કર્યો. આપણો જે આકાશ છે એ સરકારે રોકી લીધું. એનું વળતરનું કોઈ પૂછતું નથી. મેં મંત્રી સાહેબને સચિવને સમજાવ્યું કે તમે અમારું આકાશ રોક્યું, એના પૈસા લાવો. બે બાજુ કોરિડોર મૂક્યો હોય, જે તાર નીકળશે, થાંભલો તો સમજો 40x40 નો છે, 80x80 નો. એ 80 પછી પાછા બીજા 10 મીટર સુધી કોરિડોર હશે બે બાજુ, એટલે 90 કે 100 મીટરનો ગાળો હશે. આખો હળ એની માલિકી ગણશે. તમને એક વખત 10 લાખ આપે કે 20 લાખ આપે કે 30 લાખ આપે, પ્રશ્ન ઈ છે જ નહીં. 80 નો થાંભલો એટલે 80 ના તો ઉપર હેઠે તાર હશે. 10-10 મીટર બીજી મેન્ટેનન્સ માટેની જગ્યા રાખે હવામાં, ખાલી એમ જ 100 મીટર જગ્યાનો હળંગ પટ્ટો છે એને એ પોતાની ગણી લેશે. અને અત્યારે ખાલી થાંભલા નાખવા છે એટલે સીધા હાલ. તમારે કૂવો ગાળવો હોય તો મંજૂરી લેવાની, મોટર મૂકવી હોય તો મંજૂરી લેવાની, ફલાણા ઢેકણા પ્રકારનો પાક પકવવું મૂકવો હોય તો મંજૂરી, બધું વાહેથી આવશે. અત્યારથી થોડું કહી દેવાનું છે. આ તો વેહવાળ જેવું છે. જોવા જાય ત્યારે બધું ન કહેવાય, પગાર કહી દેવાનો, સારી યુનિવર્સિટી નામ દેવાનું, પછી વાહેથી ખબર પડે. અત્યારે તમે વાત સમજજો મારા વડીલો. કદાચ એટલે આંદોલન આવ્યું છે, કાલી મારા ખેતરમાં આવો નહીં, આવા પ્રકારનો બોર કરાવવો છે ને આટલા પ્રકારનું આમ કરાવો, તો તરત કહે છે કે ભાઈ જીઈબી ની મંજૂરી લઈ આવો વીજળી વિભાગની. ક્યાં લેવા જાશો? એની ઓફિસ ક્યાં છે? અહીં ક્યાંય 50 કિલોમીટરમાં એની ઓફિસ. એ પાછળથી આવશે બધું, છેલ્લે રોન છેલ્લે કાઢવા. એટલે અત્યારે તો હાલવા જ દેવાનું છે. ધ્યાનથી સાંભળજો, હું જરાય ખોટું નથી કહેતો. અમે તો ફેબ્રુઆરીમાં જે કીધું એ અત્યારે તમારે ગામમાં આવ્યું ત્યારે ગામ ભેગું થયું ને. આજ જે કહું છું એ ગમે તેથી આવશે, તેથી તમે મને યાદ કરશો. છોકરો કહેતો તો સાચું, હારો ઘરનો હતો એટલે સાચું કહી ગયો. દરેક વસ્તુમાં આપણને એમ કે પરમિશન લઈ આવો, પરમિશન લઈ આવો. શેની અને પરમિશન મળ્યા પછી આપણે જમીન ભૂલી. બાકી સહેજે નવું કરવું હશે તરત મંજૂરી માંગશે. તમે એમ કહો કે મારે તાર ફેન્સિંગ કરવી, તો કે મંજૂરી નહીં, આપણને હરખે જીવવા દે. ક્યાંક વન વિભાગ, ક્યાંક વીજળી વિભાગ, ક્યાંક રોડ વિભાગ, ક્યાંક સિંચાઈ વિભાગ, આ બધા ભેગા મળીને ખેતી ન કરી શકે એવો માહોલ આખો ઉભો કર્યો. અને બીજો બધે એક હરખો જ લાગુ પડે. હવે હેલ્મેટ નો 20 રૂપિયા, સુરતમાં 30 રૂપિયા એમ છે. કેવી રીતનું છે કે બધે એક હરખું છે? કયો છે? બધા જે જાણતા હોય એ કયો ભાઈ, બધે એક હરખું છે કે નોખું નોખું છે? તો આમાં કેમ નોખું નોખું છે? સરકારનો નિયમ હોય તો એક હરખો જ હોવો જોઈએ. તો એનો અર્થ એમ થયો કે આ સરકારનો નિયમ નથી, મન ફાવે એવો છે. જાડો પાણો આવે તો થોડુંક વધારે નાખવાનું, પાતળું આવે તો લઈને વયું જવાનું. સરકારનો નિયમ હોય તો બધે એક જ હોવો જોઈએ. અમદાવાદના કોન્સ્ટેબલ 30,000 ને સુરેન્દ્રનગર વાળાનો 30,000 એમ છે? બધાનો હરખો છે ને? સરકારનું જે હોય એ ગુજરાતના કોઈ પણ ખૂણે એક હરખું જ હોય. 100 રૂપિયા અને ભાવ 30,000 હોય. સરકારનો પગાર હોય કે સરકારનો ચાર્જ હોય કે સરકારની ફી હોય કે સરકારનો ભાવ હોય, બધું એક સરખું જ હોય. અહીંયા હું મોરબી હું કે હળવદ હું કે ધાંગધ્રા હું, છતાંય નોખું નોખું કેમ? એનો કાંઈ નથી. જ્યાં જેવું આવ્યું એવું કરીને નીકળી જવાની વાત છે. જો અત્યારથી જ્યાં મન ફાવે એવું હાલતું હોય તો પાછળથી શું થાય? એ તો કહું તમને, કહું આપણે બધા વિષયને સમજીએ. માત્ર વળતર મળી જવાથી પૂરું નહીં થાય. હજુ તો બહુ લાંબી ફિલ્મ છે. 50 લાખ રૂપિયા મળશે તોય વાહે હેરાનગતિ ધરાય ઊભી છે. હું ઈ કહેવા માંગુ છું. એટલે વળતર તો લેવાનું જ પૂરેપૂરું, પણ બીજા 10 પ્રશ્નો જે પાછળ ઊભા છે એનો જવાબ કોની પાસે લેવા જવાનો ઈ પણ આપણે સમજવાનું છે. અને જે કાંઈ આપણા નેતાઓ હોય, આગેવાનો, એને રિક્વેસ્ટ કરવાની છે કે ભાઈ સાહેબ બાપા, બધાય પાર્ટીના બધાય નેતા, નાના મોટા, તાલુકા જિલ્લા વિધાનસભાના ભેગા મળીને આનો રસ્તો કાઢો. પહેલી વાત, આમાં તો શું હોય, સમાજનું કામ થી એનું કારણ શું ખબર છે કોઈને? સૌથી મોટી ચોરી 2 જગ્યાએ થાય છે. થાંભલામાં બધાય શબ્દ સાંભળ્યો હશે, અક્ષાંશ અને રેખાંશ. એવો શબ્દ સાંભળ્યો છે?
અંગ્રેજીમાં છે લેટિટ્યુડ અને લોંગટિટ્યુડ. પણ આખી લાઈન નક્કી થઈ હોય ત્યારે એ લાઈન એનો એક પોઈન્ટ નક્કી થયો હોય કે ભાઈ મેઘરાજસિંહનું ખેતર છે તો એ તો 10 વીઘાનું છે, પણ 10 વીઘામાં કઈ જગ્યાએ થાંભલો વાળી બાજુ ઉપલા છેડે એટલે કે થોડુંક પડખા વગુક ઓલકોર કેનકોર 10 વીઘાના ખેતરમાં થાંભલો ક્યાં? એનું ખેતર તો નક્કી થઈ ગયું કે મેઘરાજસિંહ ખેતરમાં થાંભલો આવશે, એ વાત બરાબર છે. સર્વે નંબર 8 માં આવ્યો થાંભલો, પણ સર્વે નંબર 8 માં કઈ બાજુ એ અક્ષાંશ અને રેખાંશથી નક્કી કરે કે આટલા પોઈન્ટ ઉપર જ થાંભલો આવશે. ગૂગલ મેપ થી નક્કી થયું હોય, એ ફિક્સ પોઈન્ટ જ હોય. પણ આ લોકો શું કરે, નાખતા જાય ને એમ નક્કી કરતા જાય, આંકોર નાખો, આંકોર નાખો, આંકોર નાખો, આંકોર નાખો, આંકોર નાખો. એના કારણે શું થાય કે કાગળ ઉપર સર્વે નંબર 8 માં થાંભલો આવતો હોય, અહીં નાખવા આવ્યા હોય ત્યારે સર્વે નંબર 32 હોય, એટલે પોલીસ બધું લઈને આવવું પડે. તમને ખબર નથી કે મારામાં થાંભલો છે કે નહીં. અક્ષાંશ રેખાંશ નો આપે એના કારણે શું થાય કે જેનામાં ખોટી રીતે થાંભલો આવતો હોય ને એને એમ કે તને 2 લાખ વધુ આપું, બોલતો નહીં. જેને વધુ પૈસા આપ્યા હોય સમજી લેવાનું કાંઈક ખોટું એને કર્યું તો જ આપે, નકર એટલા બધા હારા હોય તો થાંભલો શું કામ નાખે. જ્યાં વધુ પૈસા આપ્યા સમજી લેવાનું કંઈક ખોટું કર્યું છે એટલે આપણને મૂંગા રહેવાના પૈસા આપ્યા. અક્ષાંશ રેખાંશનો બહુ મોટો ખેલ આખા ગુજરાતના થાંભલામાં હાલે છે. કોઈને નકશો નથી આપતા કે એક્ઝેક્ટ કયા અક્ષાંશ અને કયા રેખાંશ ઉપર આ થાંભલો છે. લાય તું મને બતાવ. અત્યારે જે ખાડા આપણે જોયા જગ્યા આવે આખી દુનિયામાં 52.25 હોય દાખલા તરીકે અક્ષાંશ, તો દુનિયામાં બીજે ક્યાંય 52.25 નો હોય, અહીં કોંઢમાં જ હોય. 58.38 પર જાવ તો આખી દુનિયામાં એક જ પોઈન્ટ હોય એવો. એટલે આખા દુનિયાની જમીનો અક્ષાંશ રેખાંશથી નક્કી થયેલી છે ગૂગલમાં. આ લોકો મન ફાવે ત્યાં થાંભલા નાખે અને કોઈ વાદ વિવાદ ન થાય એટલે પછી ઉપરથી વધારાના પૈસા આપે. અને બીજો મુદ્દો કે પૈસા કઈ બધાને મળતા નથી. નાખવા માટે થઈને થોડું ઘણું જેને જેવો માણસ, જેટલું વજન, જેટલો માથાકૂટ, જેટલો ઢીલો, જેટલો ટાઈટ, એ પ્રમાણેના પૈસા આપીને થાંભલા નાખીને વહી જાય. પાછળથી કોઈને કઈ દેતા નથી. મેં સરકારમાં એમ રજૂઆત કરી કે જેટલા પણ થાંભલા જે ખેતરોમાંથી અક્ષાંશ અને રેખાંશ પ્રમાણે નીકળવા છે પૈસા દેવાના થતા હોય, સરકારી ખાતા ખામટા 100-150 કરાઈ દે. સર્ટિફિકેટ આપે કે બધા ખેડૂતના પૈસા મારા ખાતામાં કામ ચાલુ કરવું. અત્યારે હું કંપની અલગ અલગ ખેડૂતનો કોન્ટેક્ટ કરે એટલે એક બે લડાઈ નબળી પડે. થાય કે ન થાય? થાય કે મળવા એમની જ્ઞાતિના નેતાને મોકલે, એમની જ્ઞાતિના આગેવાનોને મોકલે, એમના ધંધા બંધા હાલતા હોય ત્યાં થોડુંક દાગ દબાણ કરે એટલે એક બે ખેડૂત ક્યાંક મૂકો લપ પડતી એટલે આખી લડાઈ તૂટી જાય. તમારે જ્યારે પૈસા દેવાના છે તો બધા જ ખેડૂતના પૈસા એક સાથે મામલતદાર ઓફિસમાં જમા કરાવી દેવા જોઈએ. પછી બધું કામ ચાલુ કરવાનું. જેમ જેમ કામ પૂરું થતું જેમ મામલતદાર ઓફિસથી ચેક આવતા જાય એટલે ઉપાધિ નહીં. હવે કંપની ક્યાં ગોતવા જાવી? તમે આખા ગુજરાતમાં એક બીજો મુદ્દો છે કે બધી જ કંપનીઓની ઓફિસ અમદાવાદ ગાંધીનગરમાં છે. ક્યાંય કાઠિયાવાડ આખામાં કોઈ કંપનીની કોઈ ઓફિસ નથી. એટલે તમારે રાવ ફરિયાદ કરવી, પત્ર લખવો, રૂબરૂ જવું, તો જવું ક્યાં? તો સરકાર વચ્ચે મામલતદાર કે કલેક્ટરને રાખવા માંગતી નથી કે ભાઈ જે કાંઈ વિષય બને એ બધું જ મામલતદારની જવાબદારી અથવા કલેક્ટર કે પ્રાંત અધિકારીની જવાબદારી. કંપની સીધી પોલીસ લઈને આવે. હવે આ મજાનો વિષય જે હું ફેબ્રુઆરી કોઈ યુવાનોને યાદ હોય તો પૂછો તો કે કચ્છ જિલ્લામાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓન પેમેન્ટ બંદોબસ્ત, આ કાયદાનો શબ્દ છે. ઓન પેમેન્ટ બંદોબસ્ત એટલે પૈસા આપીને પોલીસ ભાડે લેવાની કેટલી ઘટના બની, એમાં પોલીસનું ભાડું કેટલું આવ્યું. સરકારે મને લેખિતમાં, ગૃહમંત્રીએ વિધાનસભામાં લેખિતમાં જવાબ આપ્યો કે દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં 18 કરોડ રૂપિયા લઈને પોલીસ ભાડે આપી કંપનીઓને. અહીં કામ કરવા નથી આવ્યા, ભાડે આવ્યા છે. આને ઓન પેમેન્ટ બંદોબસ્ત કહેવાય. કોઈક જુવાનિયા ભણેલા હોય તો આરટીઆઈ બારટીઆઈ કરજો જિલ્લામાં નયન તે ભાડે આ કંપની પોલીસને પૈસા આપે કે અમારે 50 પોલીસ વાળાની જરૂર છે. તો મેં વિધાન કરી કે અમને ભાડે આપો, એને 4 પીએસઆઈ ભાડે આપો, ખેડૂતોને 2 પીએસઆઈ ભાડે આપો, અમારા બેન એના 4 ભલે બથો બથ હાં સુધી આવતા.
અને એના શાર ને આપણા બે જેદી પતે તેદી થાંભલો નાખવાનો. તમે એને ભાડે આપો, અમને આપો ભાડે. ભાડે જ તમારે પૈસા લઈને જ દેવા છે. કંપનીને દ્યો કે મને દ્યો કે છગનભાઈને દ્યો કે મેઘરાજસિંહ દ્યો કે ભાઈ આ રાણા સાહેબને દ્યો, શું ફરક પડે? પૈસા લઈને જ દેવા છે ને. એની પાસે જાજા હોય તો એને 3 ડીવાયએસપી આપો, 3 એના ને તમે આ કોઈ સરકારી કામ નથી કરવા આવ્યા. યાદ રાખજો દોસ્તો, આ વિધાનસભામાં ગૃહમંત્રીએ લેખિતમાં આપેલો જવાબ છે, ભાડે આવે છે. આપણને મારવા માટે કંપનીને સરકાર પોલીસ ભાડે આપે છે, જાઓ મારો. અને ભાડેથી સરકારી કામમાં નહીં, દેશનું કામ નહીં, સમાજનું કામ નહીં, જમીનમાં બાંધકામ કરવાની જરૂર ઊભી થાય ભવિષ્યમાં ક્યારેય પણ 10 વર્ષે 20 વર્ષે 30 વર્ષે જ્યારે ખેડૂતને એમ લાગે કે મારે આખી જમીનમાં બાંધકામ કરવું છે, ઈ વખતે જેટલી જમીન બાંધકામમાંથી છૂટી જાય, જે જમીન પર બાંધકામ ન થઈ શકે, ઈ જમીન વેચાતી કંપનીએ ઈ વખતના ભાવે લઈ લેવાની. ત્યારે જેટલો ભાવ આવે ઈ ભાવે આખું 80 બાય 80 ની જમીનનો દસ્તાવેજ જ કરાવી લેવાનો એને, બાકીની જમીન આપણે બાંધકામ કરી નાખવાનું. અને વધતા અત્યારે જમીનમાં થાંભલો આવ્યો એના કારણે જમીનની જે માર્કેટ કિંમત ઘટે છે, ઈ ઘટાડો છે ઈ સરકારે એટલે કે કંપનીએ ખેડૂતને આપી દેવો. આટલા મુદ્દાનો કાયદો મેં વિધાનસભામાં મૂક્યો છે. બધાય ધારાસભ્યો જો બહુમતીથી મત આપે તો આ કાયદો પાસ થઈ જાય અને ખેડૂતોને આ રીતનું મળતું થાય. હવે અમારી પાસે તો 4 છે, 4 મત આપી તો બહુમતી થાય નહીં, કાયદો પડી જાય. એટલે હમણાં મતદાન નથી થયું એના ઉપર. ચોમાસું સત્ર હમણાં આવશે ત્યારે કદાચ એની ઉપર મતદાન થશે. જો બધાય મત આપશે તો ખેડૂતોનું ભલું થાય, ને બધાય મત નહીં આપે તો અમારા ફરફરિયા પાછા આવશે, કવરમાં બંધ કરી લઈ જાઓ. મેં જે કાયદો મૂક્યો એ ઓનલાઈન છે, વેબસાઇટ ઉપર આ બધા યુવાનો વાંચી શકશે. એમાં બધું જ લખ્યું છે કે કઈ કઈ વસ્તુનું વળતર આપવાનું છે. જો બધાને એમ લાગે કે આ થવું જોઈએ તો તમે સરકારને રજૂઆત કરો કે ભાઈ ઓલું બિલ વિધાનસભામાં જે દાખલ થયું છે એને બધાય મત આપે. અને એના કરતા આગળ કે મેં બિલ રજૂ કર્યું છે, મેં કાયદો રજૂ કર્યો છે, ઈ પાસ કરવો ન હોય તો સરકારને અમારી રિક્વેસ્ટ છે કે તમે આવું નવું લઈ આવો, હું મારું પાછું ખેંચી લઈશ ને તમારામાં મેં મત આપી દેવું. વાત આની આજ, હું તમારામાં મત આપી દઈશ. તમે આવું નવું બિલ વિધાનસભામાં દાખલ કરો, ધારાસભ્યને મત આપવાનો અધિકાર મળેલો છે, હું મારું બિલ ખેંચી લઈશ. મારી સહી કરીને એક સચિવને કાગળ આપું કે ઓલું બિલ પાછું ખેંચું છું એટલે ખેંચાઈ જાય. તમે નવું લઈ આવો અને અમારી આખી પાર્ટી તમને મત આપશે, આવું જો બિલ તમે લઈ આવો તો તમારા નામે ચડાઈ દો. મારે તો ખેડૂતને કંઈક મળવું જોઈએ. અને એટલે આ આખા વિષયની અંદર અનેક બધા વિષયો સંકળાયેલા છે. છેલ્લી વાત કે વળતર નક્કી કેવી રીતે થાય? 900 કેવી રીતે, 300 કેવી રીતે? કોઈને ખબર છે ભાઈ? 900 કેવી રીતે, કયા કેલ્ક્યુલેટરથી નક્કી થયા? આખા ગુજરાતમાં 12 માસ કલેક્ટરો સરકારની જમીન વેચતા હોય છે લીગલી. કોઈ પણ કંપની માગે, કોઈ સંસ્થા માગે, કોઈ NGO માગે, કોઈ વ્યક્તિ માગે તો સરકાર એને જમીન સરકારી વેચતી હોય છે. આ 12 માસ હાલે. દરેક જિલ્લામાં નાની મોટી જમીનની લેવાલી હોય એટલે સરકાર વેચે. સરકાર વેચતી વખતે મીટરનો જે ભાવ ગણે છે એ જ ભાવ મીટરનો ખેડૂતોને તમે આપી દો ને આમાં, એટલે વાત પૂરી થઈ જાય. તમે અમને અત્યારે એમ કહો છો કે 300 રૂપિયા મીટરનો ભાવ છે, 300 રૂપિયા મીટર મારે જેટલી હોય એટલી ગૌચર લઈ લેવી, લાવો. અને દુઃખની સૌથી મોટી બાબત એ છે કે પોલીસ ભાડે આવે છે, કલેક્ટરે ભાડે મળે છે કંપનીને, બધું જ ભાડે મળે છે. પણ આ બધી વ્યવસ્થા છે કોના થકી? સૌથી મોટો દુઃખનો વિષય એ છે ને કે આ બધું જનતા માટે, જનતા થકી છે. જનતા જ નથી તો હું કલેક્ટર ને હું IPS ને, જનતા છે તો જ પોલીસ છે, જનતા માટે કલેક્ટર છે, જનતા માટે સરકાર છે. સરકાર એટલે છે જનતા છે. મત આપનારા જ નહીં હોય તો સરકાર ક્યાંથી હશે? મત આપનારા છે એટલે સરકાર છે, સરકાર છે તો પોલીસ છે, એટલે કલેક્ટર છે. તો બધાએ ભેગા મળીને જનતા માટે કામ કરવાનું છે કે કલેક્ટર, IPS, SP આ તે બધા ભેગા મળીને કંપની માટે કામ કરે. તો આપણે બધાએ ક્યારેક તો જાગવું નહીં પડે? અને તમારા ગામમાં પ્રશ્ન આવ્યો ત્યારે તમને ખબર પડી ને? અમે આખા ગુજરાતમાં જોઈએ છીએ, જ્યાં હોય ને આ જ હાલે. પોલીસ આવીને પકડી જાય, ડબ્બા આવે, માણસો આવે, એરેસ્ટ કરે, ડબ્બામાં બેહાડે. ઓલા પણ મોરબીમાં તો 10 વર્ષના છોકરાને બેહાડી દીધો. 10 વર્ષનો છોકરો તો હું કરી લેવાનો છે સરકારમાં? શું તકલીફ પડી જવાની 10 વર્ષના છોકરાથી?
અને છોકરાને ધન્યવાદ આપવો પડે કે નાની ઉંમરે જાગૃત કેટલો છે કે લડાઈ લડવા નીકળ્યો છે એના અધિકાર બચાવવાની. 10 વર્ષના છોકરાને જેટલી ખબર પડે એટલી સરકારમાં કોઈ નહીં પડતી. પોતાના હક અને અધિકાર શું કહેવાય. એટલે હું તો વિધાનસભામાં પાછો જઈશ તો રજૂઆત કરીશ, અને જે કાંઈ રજૂઆત કરીશ ટીવી મીડિયાના માધ્યમથી પાછો કહીશ. તે મારી મૂળ રજૂઆત એટલી છે કે વળતર બાબતે કાયદો બનવો જોઈએ. ખાલી અત્યારે એક વખત પૈસા આપી દો એનાથી પતે એમ નથી. મોબાઈલનો ટાવર વાળો દર મહિને પૈસા આપતો હોય તો લાઇટના થાંભલા વાળો દર મહિને જ આપવો જોઈએ. બસ વાત એટલી જ છે, એમાં બીજો કઈ વિષય જ નથી. અને એક એના કરતાં મોટો વિષય એ છે કે હજુ તો કચ્છમાં ખૂબ બધી સોલાર પ્લેટો અલગ અલગ કંપનીની લાગશે. એ બધી જ લાઈનો તમારા આ પંથકના લગભગ ગામડામાં ગમે એના થાંભલો થઈ જવાનો છે. કોઈ ખેતર ખેડવા લાયક નહીં બચે. હજુ તો કેટલું નાના મેગા પાવર વોટના બધા સોલાર પ્લાન્ટો લાગી રહ્યા છે કચ્છમાં, ખાવડામાં, ભચાઉમાં, પેલી બાજુ બધું જે ખાલી જગ્યા પડી છે બધી પાકિસ્તાન બોર્ડર પાસે ત્યાં બધે લાગે છે. એ બધી લાઇટ અહીંથી જ હાલવાની છે. અમદાવાદ જશે અને ભાવનગર જશે ને આમ જશે ને તેમ જશે. કંપની કરોડો રૂપિયા કમાશે ને આપણને થોડાકમાં સમજાઈ દેશે. તો બધી પાર્ટીના, બધી જ્ઞાતિના, બધી ઉંમરના બધાય લોકો જો જાગૃત બને તો જ બધાને કાંઈક ન્યાય મળે એવું છે. એવી મારી આખા કોંડ ગામના ગામજનોની વિનંતી છે. થોડુંક બધાય જાગૃત બને. હું મારી રીતે રજૂઆત થોડાક દિવસમાં વિધાનસભા ગાંધીનગર જઈશ તો ન્યાય હું પાછી રજૂઆત રૂબરૂ મળીને કરીશ. મુખ્યમંત્રી સાહેબને, ઉર્જા મંત્રી સાહેબને, કૃષિ મંત્રી સાહેબને બધાને એવું કહીશ કે આનો રસ્તો કાઢો. આમાં કાંઈ વાવે એવું વધવાનું જ નથી. પથરા તોડીને નાખ્યા છે. અને આ કઈ હજુ એક વિષય રહી ગયો કે થાંભલા એણે નાખ્યા છે. આજે માનો 20 લાખ વળતર આપી દે પણ દર વર્ષે મેન્ટેનન્સ કરવા નહીં આવે. તે દી મશીન લઈને ક્યાં હાલ છે? સીધા હેલિકોપ્ટરમાંથી થાંભલે ઉતરવાના નથી. હજુ તો આ આખા જીવનની પળોજણ ઊભી થઈ છે. એટલે કાંઈ વળતર જાજુ મળી જાય મુદ્દો પૂરો નહીં થાય. હેરાનગતિ 12 માસ ઊભી છે. દર વર્ષે એના થાંભલાના બોલ કેટલા ઢીલા પડ્યા, કાંટ ક્યાં લાગ્યો છે, તાર ઢીલો છે કે નહીં, જમ્પર બરાબર છે કે નહીં, ઓલું છે કે ઓલું છે. દર વર્ષે ચેકિંગ તો એનું હોય જ. અને દર વર્ષે ચેકિંગમાં આવશે ને થાંભલો ઠેઠ તમારા ખેતરની ઓલી બાજુ આખામાંથી મશીન લઈને રિપેર કરવા જાય ને તે દી કહે ભાઈ નહીં હો અમે તમને વળતર ચૂક્યું છે. મશીન તો આવશે દર વર્ષે અને ગમે ત્યારે આવે. ચોમાહામાં આવે, ચાલુ કપા ઉભો હોય, માંડવી ઉભી હોય, એને શું લેવા દેવા છે? તમને 10 લાખ દીધા, 20 લાખ દીધા, હવે તો અહીંયા જ મશીનો હાલશે. રિપેરિંગના નામે, મેન્ટેનન્સના નામે, ચેકિંગના નામે. અને અનેક જગ્યાએ બીજી તકલીફ એ પડે છે કે આ તાર બહુ મોટી કેપેસિટીના હોય. અનેક વખત ખેડૂતોના ખેતરનો ઊભો પાક હળગી જાય છે. કોઈનું જીરું, કોઈના તલ, કોઈની તુવેર, કોઈની મગફળી હળગી જાય છે. એક કાણી કોડીનું વળતર મળતું નથી. 5 વર્ષમાં 2 વખત પાક હળગી જાય, પૈસા લેવા ક્યાં જવાનું? એ વિષયનો જવાબ કલેક્ટર પાસે, સચિવ પાસે, મંત્રી પાસે, સરકાર પાસે કોઈની પાસે છે જ નહીં. કે હળગી જાય તો શું કરવાનું? હાલો આજે આપણે વળતરની માંગણી આ બધા આગેવાનો લઈને બેઠા છે. આજ મળી ગયું અને આવતા જ વર્ષે કોકના ખેતરનો પાક હળગી ગયો તો 2 તીખારા થયા ને હેઠે હળગી ગયું તો ક્યાં લેવા જવાના પૈસા? વાત વિચારવા જેવી છે કે નહીં? કોઈ કીધું નહીં કાંઈ. અનેક પ્રશ્ન છે, એક પ્રશ્ન નથી. સરકારને એટલે મેં કાયદો મૂક્યો કે આ બધા પ્રશ્નોનું નિરાકરણ આવે એવો કાયદો બનાવો કે પાક હળગે તો આટલી સહાય આપવી, મેન્ટેનન્સ કરવા ગાડીઓ આવે ને ખેતરને જો ખરાબ કરી નાખે તો આટલું મેન્ટેનન્સ આપવું, જમીનની લાગતમાં તો આટલું વળતર આપવું, ભાઈઓ ભાગ પાડતી વખતે આવી રીતે કરવું, તમારી જમીન એને કરાવી હોય તો આવી રીતે કરવું. આ બધા જ વિષયો જે થાંભલાને લગતા છે એનો એક આખો કાયદો બનવો જોઈએ એવી રજૂઆત મેં કરી છે. ફરીથી હું કરીશ. અને તમારા તરફથી મને કાંઈ રજૂઆત કરવાની હોય તો તમે મને કહેશો તો એ વિષય પણ હું લઈને જઈશ. અને જે કાંઈ ખેડૂતો વતી લડાઈ લડવાની હશે એમાં હું પાછો ભેગો બધાની હારે રહીશ. ખેડૂતના છોકરા તરીકે પાર્ટી તો મેં કીધું એમ ઘડીક હોય ઘડીક નોય હોય. ખેડૂત કાયમ હોય. આપણો સમાજ, આપણું ગામ, આપણા વડીલ હંમેશા હોય. તમે બધા એટલા બધા એ બદલ હું બધાને ખૂબ ખૂબ પ્રણામ કરું છું. મારા રાણા સાહેબ નવસારીની અંદર અમે મુખ્યમંત્રીને મળ્યા ને ત્યારે પ્રકાશભાઈ ધારાસભ્ય હાજર હતા અને અમે કીધું નવસારીની અંદર જે વળતર વાણિજ્ય હેતુ પ્રમાણે આપ્યું છે એ સુરેન્દ્રનગરને કેમ ન આપી શકાય?
ત્યારે સીએમનો જવાબ હતો કે આ વળતર કલેક્ટરની ભૂલ હતી ને અમારી ભૂલ હતી. મારે જાહેરમાં બહુ રાજકીય ટીકા ટિપ્પણી નથી કરવી, પણ ત્યાં કોઈને કાંઈ ખબર જ નથી ગેઠે હું હાલે. બધું ભગવાન ભરોસે છે. ક્યારેક તક મળશે ને તો આ ગામના 7-8 આગેવાનો રૂબરૂ મળવા લઈ જઈશ, તેમ જે કયો ની મંત્રીને, અને તમે તમારી નજરે જોશો કોઈને કાંઈ ખબર જ નથી. સિરિયસલી મારે કાંઈ રાજકીય વાત મેં મારા આખા ભાષણમાં નથી કરી અને કરવી નથી, પણ આ તો તમે કીધું એટલે હું ધ્યાન દોરું છું. ત્યાં કોઈને કાંઈ ખબર નથી કે આપણે અહીં કેમ જીવીએ છીએ, કેટલી તકલીફ છે, કેટલી પીડા છે, કેવું કેવું હાલે છે, મામલતદારો, કલેક્ટરો, એસપી શું કરે છે, ત્યાં કોઈને ખબર જ નથી. એટલે આપણે બધા જાગૃત બનીએ તો જ આનો કંઈક રસ્તો બને એમ છે, એવી મારી લાગણી છે. હવે કાંઈ વિષય ન હોય તો હું મારી વાત એટલે એ તો કલેક્ટરે ષડયંત્ર કર્યું હોય કંપની આરે, અને કંપની આરે સેટિંગ કરીને એક જ ઓર્ડરથી બધી જમીન બિનપિયત જાહેર કરી દીધી હોય. એટલે કંપની ભવિષ્યમાં આવવાની હોય એ કલેક્ટરને પહેલાં ખબર હોય, એટલે બિનપિયત કરીને એ ભાઈ જેલમાં વહી ગયા. આપણે શું કરવાનું? એટલે એ હાલો કેમ થયો? કાંઈ વાંધો નહીં. હાલો હાલો એ વાત તો બધી લગભગ પૂરી થઈ ગઈ છે, પણ છતાંય કોઈ આગેવાનો કે મારું ધ્યાન દોરવું હોય તો કહી શકો છો. હું મારી વાત પૂરી તો તમે કહેજો. હું મારી વાત પૂરી કરું છું. બધાએ હા, માન્ય ગોપાલભાઈને આપણા બધા વતી રજૂઆત એ કરીએ છીએ કે આ બધા વળતર ને પૈસા ને આ બધું તો બરોબર છે, પણ જે રેડિયેશન આપણો ને આપણા સંતાનો ને એના સંતાનો જે જ્યાં બલ્બ જગી જતો હોય એ રેડિયેશન લેવાના ને એનો કેન્સર થશે, આપણા છોકરાઓ વાવવા જશે, તો એ વળતરનું ગણતરીને આકારણી કઈ રીતે કરી શકશો? તો બધાનો ખૂબ ખૂબ આભાર માનતા હું મારી વાત પૂરી કરું છું. સૌને મારા પ્રણામ એક વખત. અને મને તમે ગામમાં આટલા શાંતિપૂર્વક સાંભળ્યો, મને તમે આમંત્રણ કર્યો, એ બદલ હું તમારો બધાનો વિશેષ આભાર વ્યક્ત કરું છું.